નમસ્તે. આ દ્રશ્ય ઇઝરાયલ સંસદના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે 2 દિવસના પ્રવાસ માટે ઇઝરાયલ પહોંચ્યા. ત્યારે પીએમ મોદીને ઇઝરાયલની સંસદમાં નેસેટમાં સંબોધન કરવાનું હતું. આ દરમિયાન જ્યારે સંસદમાં પહોંચ્યા ત્યારે એમને સન્માન પણ આપવામાં આવ્યું. સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ એમને મળ્યો. જ્યારે એ સંસદમાં પહોંચ્યા ત્યારે મોદીના નારા લાગ્યા. ત્યાં એમના સમર્થકો પણ હાજર હતા, ત્યાંના સ્થાનિક લોકો પણ હાજર હતા. જ્યારે ત્યાં એ સંબોધન આપી રહ્યા હતા ત્યારે હમાસના હુમલાની એમણે નિંદા કરી. તેમણે જ્યારે વાત કરી ત્યારે આતંકવાદની પણ વાત કરી. પ્રધાનમંત્રીના સંબોધનમાં એમણે કહ્યું કે અમે તમારી પીડા સમજી શકીએ છીએ. ભારત લાંબા સમયથી આતંકવાદથી પીડાઈ રહ્યો છે. ભારત ઇઝરાયલની સાથે ઊભો છે. તો પીએમના ભાષણને આપણે પહેલા સંક્ષિપ્તમાં સાંભળીએ, જેમાં એ અલગ અલગ વિષય પર વાત કરી રહ્યા છે. No cause can justify the murder of civilians. Nothing can justify terrorism. India has also endured the pain of terrorism for a long time. We remember the 26/11 Mumbai attacks and the innocent lives lost, including Israeli citizens. Like you, we have consistent and uncompromising policy of zero tolerance for terrorism with no double standards. I had the good fortune to be the first Prime Minister of India to visit Israel. And I'm very happy to be here again, returning to a land to which I have always felt drawn. After all, I was born on the same day that India formally recognized Israel, September 17, 1950. પીએમ મોદી જ્યારે ઇઝરાયલની મુલાકાતે છે ત્યારે ત્યાંના ભારતીયો પણ ખૂબ ઉત્સાહિત છે. ગઈકાલે સંસદમાં જ્યારે પહોંચ્યા ત્યારે ત્યાં જેટલા પણ ઇન્ડો ઇઝરાયલી સમુદાયના લોકો છે કે પછી અહીંયાથી પ્રવાસ માટે ત્યાં ગયેલા ભારતીયો છે એ બધા જ પ્રધાનમંત્રીના સ્વાગત માટે ત્યાં પહોંચ્યા હતા. તો એ સંસદની બહાર એ લોકો જે કહી રહ્યા હતા પ્રધાનમંત્રી માટે તે પણ સાંભળો. I will tell him that he is doing a wonderful job. He has changed India. He is not only for the rich, but from the very downtrodden people, he tries to lift them up. We really love him and we love what he's doing. પીએમની આ મુલાકાતમાં થવાનું શું છે? તો બીબીસીના એક રિપોર્ટ અનુસાર આ દરમિયાન ભારત અને ઇઝરાયલ વચ્ચે ડ્રોનની ખરીદી અને સંયુક્ત ઉત્પાદન સહિત અનેક મોટા સંરક્ષણ કરારો થઈ શકે તેવી સંભાવના છે. અત્યારે 2026માં બંને દેશો વચ્ચે $8.6 અબજ સંરક્ષણ કરાર શક્ય છે. આમાં પ્રિઝનર ગાઇડેડ બોમ્બ અને મિસાઇલ જે અલગ અલગ ડ્રોન અલગ અલગ વસ્તુઓ જે ઇઝરાયલમાં છે એના કરાર થઈ શકે તે સંભાવના છે. રિપોર્ટ અનુસાર ભારત હેરોન MK2 મેલે ડ્રોન ખરીદવાની યોજના બનાવી શકે છે. આ ડ્રોન 45 કલાક સુધી સતત ઉડાન ભરી શકે છે. 740 કિલોગ્રામ વજન એનું હોય છે અને 35,000 ફૂટની ઊંચાઈ સુધી એ ઉડી શકે છે. ભારત પાકિસ્તાનના યુદ્ધનો જે સમય હતો એ દરમિયાન આપણે જોયું છે કે ડિફેન્સમાં આપણે ખૂબ આગળ હતા. આ વખતે બજેટમાં પણ ડિફેન્સને લઈને ઘણા બધા પ્રાવધાન આપવામાં આવ્યા છે, ઘણા બધા ફાળો એમાં પણ આપવામાં આવ્યો છે. એટલે એક નવા કરાર ભારત અને ઇઝરાયલ વચ્ચે આ અલગ અલગ ડ્રોનથી લઈને અલગ અલગ સંસાધનોમાં થઈ શકે તેવી સંભાવના છે. એટલે અત્યારે તો પ્રધાનમંત્રી ત્યાં ગયા છે. આજના દિવસમાં શું થાય છે? ગઈકાલે સન્માન મળ્યું, એના પછી ઘણી બધી વાતો પણ કરવામાં આવી. ઇઝરાયલના પ્રેસિડેન્ટે પણ પ્રધાનમંત્રીને
પોતાના ખાસ મિત્ર પણ માન્યા છે. આ મુલાકાત ભારત માટે શું લઈને આવે છે જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.